હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 9 સુધી ગણ્યા હતા. સ્વાધ્યાય 11.3 એના 9 દાખલા સુધી ગણ્યો હતો. હવે એના પછી દાખલા નંબર 11 એમાં શું કીધું છે, સોરી 10, દાખલા નંબર 10, નવમો દાખલો જે ભણ્યા આપણે એ ટાઈપ જ હતો, મેં તમને કીધું હતું. પણ અહીંયા આગળ સદિશ સમીકરણ મેળવવાનું કીધું છે. બે સમતલના છેદમાંથી પસાર થતું, બે સમતલના છેદમાંથી પસાર થતું ત્રીજું સમતલ, એનું સમીકરણ મેળવવાનું છે. પણ એ સમતલ પાછું એક બિંદુમાંથી પસાર થાય એવું પણ આપી દીધું છે આપણને, એટલે એ લેમડા મેળવવા માટે. બરાબર, નવમો દાખલો આપણે જોયો એ ટાઈપ જ છે આખો, પણ આમાં સદિશ સ્વરૂપ રાખવાનું છે, એટલે આમનામ સમીકરણ રાખશું આપણે, કાર્ટેજીમાં ફેરવશું નહીં. રેડી? ચલો, પહેલા શું કીધું છે આપણને, તો કે આ બે સમતલ π1 અને π2 આપ્યા છે, એના છેદમાંથી પસાર થતું સમતલ જોઈએ. તો π1 અને π2 ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ કયું છે? તો કે π1 પ્લસ લેમડા ગુણ્યા π2 બરાબર 0. ચલો, π1 એટલે શું આપ્યું છે? તો કે આ અહીંયા ઇક્વલ ટુ 0 હોવો જોઈએ ને? શું હતું? ઇક્વલ ટુ 0. તો 7 ને આ બાજુ લઈ આવવું પડશે. હા, લઈ આવું. ચલો, શું આવશે? તેથી r બાર ડોટ 2i કેપ प्लस 2j कैप माइनस 3k कैप होगा, माइनस ई बाजू 7 आएगा, -7 प्लस लैम्बडा इंटू π2 r बार डॉट 2i कैप प्लस 5j कैप प्लस 3k कैप -9 ऑल इज इक्वल टू 0. बराबर, बेનું 0 છે, એક સાથે લખીએ છીએ આપણે. પેલું સમતલ પ્લસ લેમડા ગુણ્યા બીજું સમતલ બરાબર 0. ચલો, સાદુરૂપ આપો. r બાર એમ નામ રાખવું પડશે ને? યસ. શું કરશું? તો કે r બાર એટલે કોણ? xi કેપ પ્લસ yj કેપ प्लस के zk कैप डॉट 2i कैप प्लस 2j कैप माइनस 3k कैप -7 प्लस लैम्बडा इंटू અહીંયા xi कैप प्लस yj कैप प्लस zk कैप डॉट 2i कैप प्लस 5j कैप प्लस 3k कैप -9 इज इक्वल टू 0. હવે જે 2,1,3 બિંદુમાંથી જે બિંદુ 2,1,3 માંથી પસાર થાય છે, બરાબર, બે સમતલના છેદમાંથી પસાર થતું સમતલ એટલે કે આવડું આ ઈ આમાંથી પસાર થાય છે એવું આપણને આપી દીધું છે. 2,1,3 માંથી પસાર થાય એટલે એનું સમાધાન કરે એટલે x, y અને z મૂકી દો. ચલો, તો શું આવશે? તેથી x બરાબર 2 એટલે 2i કેપ પ્લસ 1j કેપ એટલે j કેપ પ્લસ 3k કેપ ડોટ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ -7 પ્લસ લેમડા ઇન્ટુ અહીંયા આગળ x y z એટલે 213 એટલે 2i કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ ડોટ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ -9 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બેનો ડોટ ગુણાકાર લઈએ. આપણે લેમડા મેળવવા તરફ જવાનું છે. લેમડા મેળવવાનો, લેમડાની કિંમત પાછી અહીંયા મૂકવાની, અહીંયા આગળ. રેડી? ચલો, નેક્સ્ટ. આનો ડોટ ગુણાકાર કરો, કેટલો આવશે? 2 × 2 4 પ્લસ 2 -9 -7 પ્લસ લેમડા ઇન્ટુ આ બેનો ડોટ ગુણાકાર કરો, 2 × 2 4 પ્લસ 5 પ્લસ 9 -9 આખાને ગુણાકારમાં લેમડા છે પાછો ઇઝ ઇક્વલ ટુ 0.
તેથી આ કેટલા આવશે 8 માઇનસ એટલે -1 -7 -8 સોરી અહીંયા 4 + 2 6 -9 6 -9 એટલે -3 અને આ -7 એટલે -10 પ્લસ લેમ્બડા ઇન્ટુ અહીંયા કેટલા આવશે જુઓ તો જોઈ 9 9 + 9 18 18 -9 એટલે 9 લેમ્બડા ઇક્વલ ટુ 0 તો -10 પહેલી બાજુ છે +10 તો 9 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 10 therefore લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 10/9 9 ગુણાકારમાં પહેલી બાજુ જાય ભાગાકારમાં લેમ્બડાની કિંમત મળી ગઈ 10/9 તો આ ઇક્વેશન 1 પરથી આને આપણે 1 નામ આપી દઈએ તો 1 પરથી શું લખાય r બાર ડોટ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ પ્લસ સોરી -7 પ્લસ લેમ્બડા ઇન્ટુ r બાર ડોટ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ -9 ઇઝ ઇક્વલ ટુ 0 હવે અહીંયા લેમ્બડાની કિંમત મૂકવાની કેટલી 10/9 રેડી ચલો હવે અહીંયા આગળ જગ્યા ગોતી આપણે આવી જાઓ ચલો શું કરશું હવે આ 9 છે એનો લસા લેશો અહીંયા ગુણાશે એટલે 9r સમથિંગ 9 ને અંદર ગુણાવી દો એટલે 18 27 અને અહીંયા પણ ગુણાશે રેડી ચલો તો શું આવશે r બાર ડોટ 18i કેપ પ્લસ 18j કેપ માઇનસ 27k કેપ માઇનસ 63 9 × 7 9 × 63 પ્લસ આ 10 છે અહીંયા મલ્ટીપ્લાય થશે ગુણાકાર બરાબર તો r બાર પ્લસ r બાર ડોટ કેટલા આવશે 20i કેપ પ્લસ 50j કેપ પ્લસ 30k કેપ -90 ઇઝ ઇક્વલ ટુ 0 -90 બરાબર 0 રેડી આ 10 છે એ આખામાં ગુણાય અહીંયા આગળ આને મલ્ટીપ્લાય કરી દીધા અહીંયા આને હવે બેમાંથી r કેપ છે અને બહાર લઈ લેવું અને આ બધું જે સરવાળો થતો એ કરી દઈએ રેડી ચલો તો તેથી r બાર ડોટ 18 + 20 38 i કેપ પ્લસ 18 + 50 68 j કેપ પછી -27 અને +3 એટલે +3k કેપ અને આ કેટલા થશે -153 બરાબર 0 તો આ તમે જુઓ તો આપણને મળી ગયું r બાર ડોટ 38i કેપ પ્લસ 68j કેપ પ્લસ 3k કેપ ઇઝ ઇક્વલ ટુ 153 આ સદિશ સમીકરણ જે માગેલ સમતલનું સદિશ સમીકરણ છે બરાબર આખું સદિશ ફોર્મમાં લાવવાનું કીધું હતું એટલે આપણે આમ નામ રાખીને ગણ્યું રેડી ચલો નેક્સ્ટ દાખલા નંબર 11 જોઈએ ચલો દાખલા નંબર 11 એમાં બે સમતલો π1 અને π2 એના છેદમાંથી પસાર થતું બે સમતલોના છેદમાંથી પસાર થતું સમતલ અને બીજું એક સમતલ એને લંબ એ બે એકબીજાને લંબ છે છેદમાંથી પસાર થતું સમતલ એ કોઈ બીજા સમતલને લંબ છે એવું કીધું છે આપણને એટલે લેમ્બડા મેળવવા માટે બીજું એક સમતલ આપ્યું એને લંબ છે જો એને લંબ હોય આ રીતે આ સમતલ આમથી આવ્યું આ સમતલ આ એને લંબ છે બરાબર તો બે લંબ ક્યારે હોય જ્યારે બેના અભિલંબો પણ લંબ હોય બરાબર તો બેના અભિલંબ પણ કેવા હશે લંબ તો અભિલંબનો ડોટ ગુણાકાર કેવો થશે 0 એટલે બેના અભિલંબ મેળવી અને આપણે લેમ્બડા મેળવશું પહેલા તો આ બેના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવી લઈએ π1 અને
પાઈ 2 ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ કયું આવશે? પાઈ 1 પ્લસ લેમડા ગુણ્યા પાઈ 2 બરાબર 0. ચલો મૂકી દો કિંમત પાઈ 1 એટલે આ 1 ને આ બાજુ લાવીને એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ 1 પ્લસ લેમડા ગુણ્યા બીજું સમતલ પ્લસ લેમડા ગુણ્યા બીજું સમતલ એટલે 2x પ્લસ 3y માઇનસ પ્લસ 4z માઇનસ 5. આ 5 છે આ બાજુ એટલે માઇનસ. ડન. ચલો હજી આનું સાદુરૂપ આપી દઈએ તો એક્સ 2 લેમડા એક્સ, આ લેમડાને અંદર ગુણાવતા જઈએ 2 લેમડા એક્સ એટલે કેટલા થઈ ગયા? એક્સ કોમન કાઢશો એટલે 1 પ્લસ 2 લેમડા ઇન્ટુ એક્સ, અહીંથી 1 અહીંથી 2 લેમડા, બેમાંથી એક્સ કોમન કાઢીએ એટલે ઇન્ટુ એક્સ પ્લસ વાય 3 લેમડા વાય કોમન કાઢશો એટલે 1 પ્લસ 3 લેમડા ઇન્ટુ વાય, પછી ઝેડ પ્લસ 4 લેમડા ઝેડ, એમાંથી ઝેડ કોમન કાઢશો એટલે 1 પ્લસ 4 લેમડા ઇન્ટુ ઝેડ, પછી અચળ પદ માટે જોઈએ તો -1 માઇનસ 5 લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? હવે આ સમતલ છે એનો અભિલંબ જોઈ લઈએ. તો આ સમતલનો અભિલંબ જોઈએ, તેથી સમતલ માગેલ સમતલ એવું લખ, તેથી માગેલ સમતલનો અભિલંબ એને આપણે n1 બાર કહીએ તો n1 બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો કે અભિલંબ એટલે XYZ ના સહગુણકો એટલે આવડું આવશે 1 પ્લસ 2 લેમડા કોમા 1 પ્લસ 3 લેમડા કોમા 1 પ્લસ 4 લેમડા, આ એનો અભિલંબ થશે. બરાબર. હવે માગેલ સમતલ જે છે એ પાછું એક સમતલને લંબ છે એવું કીધું. હવે માગેલ સમતલે સમતલ કયું સમતલ? તો કે x માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર 0. જુઓ રકમમાં આપ્યું છે આખું x માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર 0 ને લંબ આપેલ છે અથવા તો લંબ છે. બરાબર, એવું આપણને આપી દીધું. હવે આ સમતલને લંબ છે એનો મતલબ આનો અભિલંબ અને આનો અભિલંબ બેનો ડોટ ગુણાકાર 0 હશે. તો તેથી સમતલ x માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર 0 નો અભિલંબ કેટલો થશે? n2 બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1 1 થશે. તો તેથી n1 ડોટ n2 બરાબર 0, n1 બાર ડોટ n2 બાર બરાબર 0, કેમ કે બંને સમતલ લંબ હોય તો બેના અભિલંબ પણ કેવા હોય? એકબીજાને લંબ હોય. આ સમતલ અને આ સમતલ બે લંબ છે તો બેના અભિલંબ છે એ આમ આવશે, એ પણ એકબીજાને લંબ હોય. તો બે સમતલના અભિલંબનો ડોટ ગુણાકાર કેવો બતાવવો પડે? 0, એટલે 0 લેવાનું. એના પરથી આપણને લેમડા મળશે. ચલો તો n1 બાર છે એ કેટલું મળ્યું આપણને? તો કે 1 પ્લસ 2 લેમડા કોમા 1 પ્લસ 3 લેમડા કોમા 1 પ્લસ 4 લેમડા ડોટ n2 બાર 1 માઇનસ 1 અને 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો ડોટ ગુણાકાર લઈએ એટલે 1 પ્લસ 2 લેમડા, પછી પ્લસ એટલે આવડું આ માઇનસ ગુણાય એટલે માઇનસ થઈ જશે બે પદ એટલે -1 માઇનસ 3 લેમડા, પછી પ્લસ 1 પ્લસ 4 લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. તો ચલો તો હવે જુઓ તો 1 માઇનસ 1 કેન્સલ એટલે અહીંયા 1 વધ્યું, અહીંયા માઇનસ 6 લેમડા અને માઇનસ 3 એટલે 3 લેમડા પ્લસ 1 બરાબર 0. તો તેથી લેમડા ઇઝ ઇક્વલ ટુ -1/3. લેમડાની કિંમત છે એ આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ, આને સમીકરણ નંબર 1 કહી દો. તો તેથી સમીકરણ 1 પરથી લેમડાની કિંમત મૂકતા જાઓ 1 પ્લસ 2 ઇન્ટુ -1/3 ઇન્ટુ એક્સ પ્લસ 1 પ્લસ 3 ઇન્ટુ -1/3 ઇન્ટુ વાય પ્લસ 1 પ્લસ 4 ઇન્ટુ -1/3 પ્લસ -1 -5 ઇન્ટુ -1/3
ઇઝ ઇક્વલ ટુ 0. લેમડાની કિંમત છે એ આપણે સમીકરણ 1 માં મૂકી દીધી. હવે એનું સાદુરૂપ આપી દઈએ. ચલો, તો શું આવશે? 1 માઇનસ 2/3 ઇન્ટુ એક્સ પ્લસ અહીંયા 3 કેન્સલ થઈ જશે એટલે 1 માઇનસ 1 ઇન્ટુ વાય પ્લસ 1 માઇનસ 4/3 ઇન્ટુ ઝેડ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 5/3 અહીંયા માઇનસ 1 છે, માઇનસ 1 પ્લસ 5/3 ઇઝ ઇક્વલ ટુ 0. હજી સાદુરૂપ આપી દઈએ. 3 માઇનસ 2 એટલે 1/3 ઇન્ટુ એક્સ, 3 માઇનસ 2 1/, પછી અહીંયા 1 માઇનસ 1 એટલે 0 ઇન્ટુ વાય પ્લસ માઇનસ 1/3 ઇન્ટુ ઝેડ, 3 માઇનસ 4 એટલે માઇનસ 1/3 ઇન્ટુ ઝેડ પ્લસ માઇનસ 3 પ્લસ 5 એટલે 2/3 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, બધાયના છેદમાં 3 છે. આ 0 વાળું પદ તો કેન્સલ થઈ જશે એટલે બધાયના છેદમાં 3 છે એટલે સીધું સમીકરણ આવું મળી જશે આપણને. 3 કોમન કાઢીને પહેલી બાજુ 0 હારે ગુણાવી દો એટલે એક્સ માઇનસ ઝેડ પ્લસ 2 બરાબર 0, જે માગેલ સમતલનું સમીકરણ છે. રાઈટ? તો જ્યારે બે સમતલના છેદમાંથી પસાર થતું ત્રીજું સમતલ છે એ પાછું બીજા કોઈ સમતલને લંબ હોય ત્યારે એના અભિલંબનો ડોટ ગુણાકાર 0 લઈ અને લેમડા મેળવવાનો. એટલે આ બધી લેમડા મેળવવા માટેની એકાદી માહિતી આપણને આપી જશે, એના પરથી લેમડા મળશે. એ લેમડાની કિંમત મૂકો એટલે તમને સમીકરણ મળી જશે સમતલનું. બરાબર? ચલો, નેક્સ્ટ દાખલા નંબર 12 જોઈએ. ચલો, દાખલા નંબર 12 એમાં શું કીધું? તો કે બે સમતલના સદિશ સમીકરણ π1 અને π2 સમતલના સદિશ સમીકરણ આપી દીધા છે આપણને. તો એમના વચ્ચેનો ખૂણો મેળવવાનો કીધું છે. તો બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે યાદ કરો, બે સમતલ વચ્ચેના ખૂણા માટે આપણે ભણ્યા હતા કે બે સદિશ માટે ભણ્યા હતા કે જો સદિશ હોય તો cos θ ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ x બાર ડોટ y બાર છેદમાં મોડ x બાર મોડ y બાર. પછી બે રેખાઓ આપી હોય તો cos ઇનવર્સ બે રેખાની દિશા ઉપર મોડ આવશે, મોડ l બાર મોડ m બાર. અને બે સમતલ આપ્યા હોય તો પણ cos ઇનવર્સ મોડ બેના અભિલંબનો ડોટ ગુણાકાર છેદમાં બેના અભિલંબના માનનો ગુણાકાર. રેડી? અને રેખા અને સમતલ આપ્યું હોય તો સાઇન ઇનવર્સ આવશે. તો ત્યાં રેખાની દિશા અને સમતલનો અભિલંબ છેદમાં મોડ l બાર ડોટ મોડ n બાર. તો અહીંયા આગળ બે સમતલ વચ્ચેનો ખૂણો એટલે આવડું આ સૂત્ર લાગશે. રેડી? ચલો, પેલા તો બેના અભિલંબ મેળવવા પડશે. તો અભિલંબમાં સીધું દેખાય છે, આપણી પાસે સમીકરણ સદિશ સમીકરણ આવું છે r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ d. તો આ ફોર્મમાં આપ્યું છે એ. બરાબર? આપણે અલગ અલગ પ્રકારે જોયું હતું સદિશનું સમીકરણ. અહીંથી શરૂ કર્યું હતું કે r બાર માઇનસ a બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ 0. તો આને અંદર ગુણાવ્યા હતા એટલે r બાર ડોટ n બાર માઇનસ a બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ 0. અને પેલી બાજુ લઈ ગયા r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ n બાર. એટલે અલગ અલગ સ્વરૂપે લખી શકાય. હવે આના બરાબર d લીધું એટલે આ સ્વરૂપ. તો આ સ્વરૂપ અહીંયા આપ્યા છે આપણને સદિશ સમીકરણ. રેડી? તો એની અંદર ખાલી આપણે કિંમત જોઈએ તો અહીંયા r બારના ડોટમાં જે હોય એ n બાર અભિલંબ હોય. તો તેથી સમતલ π1 નો અભિલંબ n1 બાર બરાબર કેટલો છે? તો કે 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ તથા π2 નો અભિલંબ n2 બાર ઇઝ ઇક્વલ ટુ 3i કેપ માઇનસ 3j કેપ પ્લસ 5k કેપ છે. અભિલંબ મળી ગયા. તો બંને વચ્ચેનો ખૂણો મેળવવા માટે પહેલા શું મેળવવું પડશે? બેનો ડોટ ગુણાકાર મેળવીએ. તો હવે n1 બાર ડોટ n2 બાર મેળવતા પહેલા એટલે 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ ડોટ 3i કેપ માઇનસ 3j કેપ પ્લસ 5k કેપ. બેનો ડોટ ગુણાકાર જોઈએ તો 6 માઇનસ 6 અને માઇનસ 15. તો કેટલા આવશે? 6 કેન્સલ થઈ જશે, માઇનસ 15. એટલે બેનો ડોટ ગુણાકાર છે એ માઇનસ 15 મળ્યો. અહીંયા લખીએ તેથી ડોટ n1 બાર ડોટ n2 બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15. હવે બેના માનની જરૂર છે છેદમાં. તો n પહેલા મેળવીએ n1 બાર
તો n1 બાર એટલે અંડર રૂટ 4 પ્લસ 9 એટલે કેટલા આવશે અંડર રૂટ 17. પછી n2 બાર નું માન એટલે અંડર રૂટ 9 પ્લસ 25 તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા આવશે આ 18 ને 25 એટલે 30 40 ને 43 રેડી 43. તો n1 બાર અને n2 બાર મળી ગયું. તો તેથી હવે જો π1 અને π2 વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ મોડ n1 બાર ડોટ n2 બાર છેદમાં મોડ n1 બાર ઇન્ટુ મોડ n2 બાર થશે. તો તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ મોડ -15 છેદમાં અંડર રૂટ 17 ગુણ્યા અંડર રૂટ 43. તો તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ કેટલા આવશે મોડમાં -15 આપ્યું છે એટલે એ પ્લસ થઈ જશે એટલે +15 છેદમાં વર્ગમૂળમાં આ બેનો ગુણાકાર જુઓ જોઈએ કેટલા આવશે 430 અને પાછું 7 તેરી 21 નો 1 2 28 ને 2 30 એટલે 731. તો આ થયો આપણો જવાબ. થીટા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 15/731. રેડી. તો બે સમતલ વચ્ચેનો ખૂણો માંગ્યો હોય ત્યારે બેના અભિલંબનો ડોટ ગુણાકાર છેદમાં બેના અભિલંબના માનનો ગુણાકાર એટલે આપણને થીટા મળી જશે. ડન. ચલો નેક્સ્ટ દાખલા નંબર 13. ચલો દાખલા નંબર 13 એમાં શું કીધું તો કે નીચે આપેલા પ્રત્યેક સમતલો પરસ્પર સમાંતર પરસ્પર લંબ છે કે નહીં તે નક્કી કરો. બે સમતલો સમાંતર કે પરસ્પર લંબ. આ બે સમતલ પરસ્પર લંબ છે ને આ બે સમતલ પરસ્પર સમાંતર છે કે નહીં તે નક્કી કરો. સમાંતર છે કે લંબ છે તે નક્કી કરો અને જો એ બે પૈકી એકય ન હોય તો એમની વચ્ચેનો ખૂણો મેળવો. જો લંબ હોય તો એમના વચ્ચેનો ખૂણો π/2 તો નક્કી છે પણ સમાંતર હોય તો એના વચ્ચે ખૂણો બને નહીં. પણ લંબ અને સમાંતર ન હોય એટલે આમ કંઈ હોય ત્રાસુ તો એમના વચ્ચે કંઈક ખૂણો મળશે. તો બે સમતલો વચ્ચેનો ખૂણો હમણાં આપણે જોયું સૂત્ર બરાબર એ મુજબ. પણ પહેલાં આપણે નક્કી કરવાનું કે લંબ છે કે સમાંતર છે કે એકય નથી. તો લંબ ક્યારે હોય તો કે જ્યારે બેના અભિલંબનો ડોટ ગુણાકાર 0 હોય. તો પહેલાં આપણે બેના અભિલંબ મેળવી અને એનો ડોટ ગુણાકાર મેળવવો પડે. લંબ છે કે નહીં એના માટે જો ડોટ ગુણાકાર 0 થાય તો લંબ હોય તો પછી એનો ખૂણો π/2 સીધો. પણ સમાંતર ક્યારે હોય જોવું હોય તો એ આપણે જ્યારે અભિલંબ મેળવશું એટલે તરત ખબર પડી જશે અભિલંબ પરથી. કઈ રીતે તો કે આપણે જે સદિશમાં જોયું ને કે x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર. જો k 0 કરતાં મોટું તો બેની દિશા સમાન હોય. જો k 0 કરતાં નાનું તો બેની દિશા વિરુદ્ધ હોય. પણ હોય કેવું સમાંતર. કેવા હોય સમાંતર હોય એટલે બેના અભિલંબ પણ સમાંતર થયા. એટલે આપણે અભિલંબ મેળવશું ને ત્યાં આ ટાઈપ કઈ દેખાય તમને કે x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર ટાઈપ દેખાય એટલે કે n1 બાર ઇઝ ઇક્વલ ટુ k n2 બાર એવું દેખાય તો તમારે કહેવાનું કે અહીંયા છે એટલે સમાંતર છે. પણ ન દેખાય તો પછી એનો ડોટ ગુણાકાર મેળવી અને ડોટ ગુણાકારની આપણને જે વચ્ચેનો ખૂણો મેળવવો એમાં પણ જરૂર છે એટલે એ પણ મેળવવો જ પડશે બરાબર. તો અહીંયા આગળ આપણને કેટલા દાખલા આપ્યા છે એમાં ABCD E સુધી એટલે કે 5 આપ્યા છે. એમાંથી એક હું કરાવું બાકીના તમારે જાતે હોમવર્કમાં કરવાના છે બરાબર. ચલો પેલો એ એમાં સમતલ π1 અને π2 આપ્યા છે આપણને. તો પહેલા એના અભિલંબ મેળવી લઈએ. તો π1 નું અભિલંબ છે એ કયો મળશે જુઓ. સમતલ π1 નો અભિલંબ n1 બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો કે XYZ ના સહગુણકો એટલે 7 5 અને 6 રેડી. તથા π2 નો અભિલંબ n2 બાર ઇઝ ઇક્વલ ટુ 3 - 1 - 10 3 - 1 - 10. હવે જુઓ તો જોઈ સમાંતર જેવું કઈ દેખાય છે આમાં
समांतर जेवुं कांई देखाय छे नहीं, नथी देखातुं, केम के आमांथी कंई कॉमन काढीने आमांथी कॉमन काढीने आ इक्वल टू थाय एवुं कांई छे नहीं, एटले समांतर तो नथी। तो के हवे बेयनो डॉट गुणाकार मेळवो, तो बेयनो डॉट गुणाकार एटले 7 5 6 डॉट 3 -1 -10 इज इक्वल टू 7 तेरी 21 -5 અને -60 એટલે -65 માંથી 21 એટલે -44 does not equal to 0. n1 બાર ડોટ n2 બાર does not equal to 0 અને અહીંયા આ પણ શક્ય નથી સમાંતર પણ, એટલે પરસ્પર સમાંતર કે અહીં સમતલો π1 અને π2 પરસ્પર લંબ કે समांतर नहीं, तो एमना वच्चे खूणो हशे, तेथी π1 અને π2 वच्चेनो खूणो सॉरी जो समांतर नहीं, हवे जो π1 અને π2 वच्चेनो खूणो थीटा होय तो थीटा इज इक्वल टू cos इनवर्स मोड n1 बार डॉट n2 बार छेदमा मोड n1 बार इंटू मोड n2 बार, जेथी थीटा इज इक्वल टू cos इनवर्स मोड n1 बार डॉट इंटू बार आपने मळ्युं -44 એટલે અહીંયા सीधુं -44 छेदमा n1 बार छे एनुं मोड मेळवो तो केटલું आवशे अंडर रूट। चलो आनुं मान मेळवो, અહીંયા આગળ મેળવી લઈએ, મોડ n1 બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 49 પ્લસ 25 પ્લસ 36 કેટલા થયા? 11 20 0 અગિયાવી 1 6 7 8 9 ને 10 ને 11 થશે ને, 5 4 9 10 ને 11 બે વધી આવે એટલે અંડર રૂટ 110। એ જ રીતે અહીંયા આગળ મોડ n2 બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 9 પ્લસ 1 પ્લસ 100 એટલે અંડર રૂટ 110। રેડી? તો બેના માન છે અહીંયા મૂકી દઈએ તો અંડર રૂટ 110 ગુણ્યા અંડર રૂટ 110, તો તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ, અહીંયા મોડ છે એટલે પ્લસ થઈ જશે એટલે 44 ના છેદમાં 2 अंडर रूट 110 इंटू अंडर रूट 110 એટલે 110, तो તેથી थीटा इज इक्वल टू cos इनवर्स કેટલાય ભાગ આવશે? 22 22 દુ 44 ને 22 પંચા 110 એટલે 2 ના છેદમાં 5, તો આ મળ્યું આપણને થીટા, બે વચ્ચેનો ખૂણો। રેડી? તો આ રીતે તમારે આગળના દાખલા છે બી સી ડી અને ઈ, એમાં પેલા n1 બાર અને n2 બાર અભિલંબ મેળવો, એ સમાંતર છે કે નહીં દેખાય છે નહીં, ડોટ ગુણાકાર મેળવો, डॉट गुणाकार 0 है नहीं, तो एमना वच्चेनो खूणो मेळवो। जो अहींया समांतर देखाय जाए तो कहेवानुं के बंने समांतर छे एटले एमना वच्चेनो खूणो थीटा बराबर 0 अने लंब अहींया 0 मळे तो लंब छे तो एमना वच्चेनो खूणो थीटा बराबर π/2। रेडी? चलो नेक्स्ट दाखला नंबर 14 अने लास्ट दाखलो स्वाध्याय 11.3 नो जोई लीए। चलो दाखला नंबर 14 एमां पण आपणने एवुं कीधुं छे के बिंदुनुं तेने अनुरूप समतलथी लंब अंतर मेळवो। बिंदुथी समतलनुं लंब अंतर एनुं सूत्र आपणे जाणीए छीए। धारो के बिंदु P छे, P बार, अने अभिलंब समतल छे ए R बार डॉट N बार इज इक्वल टू D होय समतल अने आ बिंदु P बार, तो एमना वच्चेनुं लंब अंतर P बराबर मोड P बार डॉट N बार माइनस D छेदमां मोड N बार, बिंदुथी समतलनुं लंब अंतरनुं सूत्र P बार डॉट N बार माइनस D छेदमां मोड N बार। तो अहींया आगळ आपणे समतल आप्युं छे अने बिंदु P बार 0 0 0 आपी दीधुं छे, तो एना परथी आपणे आ सूत्रनी अंदर किंमत मूकी अने मेळवी शकीए। बराबर? तो एवा आपणने केटला दाखला आप्या छे? A B C अने D, तो बाकीना 3 छे ए तमारे जाते करवाना छे। पेलो हुं करावी दઉં છું। चलो शुं आप्युं छे पेला? तो के बिंदु P बार इज इक्वल टू 0 0 0 तथा समतल पाई 3x - 4y + 12z
બરાબર 3 છે અને આ બાજુ લાવીએ તો માઇનસ આમ નામ રાખો તો પણ વાંધો નહીં. નો અભિલંબ n બાર બરાબર કેટલા થશે તો કે એક્સ વાય ઝેડ ના સહગુણક એટલે 3 -4 અને 12 તથા ડી બરાબર 3. ડી બરાબર કેટલા છે 3 બરાબર. પેલું સમીકરણ છે એની સાથે સરખાવો તો n બાર એટલે r બાર ના જે અહીંયા આગળ આપણને કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું છે એટલે સીધું ax પ્લસ by પ્લસ cz બરાબર d આ સમીકરણ આપ્યું છે કાર્ટેશિયન ફોર્મ. એટલે abc છે એટલે કે એક્સ વાય ઝેડ ના સહગુણક એ અભિલંબ થયો અને ડી અચળ જે છે એ ડી. રેડી? તો અભિલંબ મળી ગયો અને ડી મળી ગયો. હવે પેલાની અંદર જોવા માટે n બાર મેળવવું પડશે. મોડ n બાર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 9, 16 અને 144 એટલે આ કેટલા મળશે? તેથી મોડ n બાર ઇઝ ઇક્વલ ટુ માં નાખશું એટલે આ 6, 50, 60 ને 100 ને અંડર રૂટ 169 એટલે કોનું વર્ગમૂળ થયું? તો મોડ n બાર ઇઝ ઇક્વલ ટુ 13. કેટલા આવશે? મોડ n બાર ઇઝ ઇક્વલ ટુ 13 બરાબર. ઓકે, પછી પેલાની અંદર કિંમત મૂકી દઈએ તો હવે બિંદુ P બાર થી સમતલ પાઈનું લંબ અંતર P બરાબર, હું અહીંયા સૂત્ર લખતો નથી, પેલી બાજુ લખેલું છે P બરાબર P બાર એટલે 0, 0, 0 ડોટ n બાર એટલે કેટલા છે 3, -4 અને 12 માઇનસ ડી એટલે 3 છેદમાં અંડર રૂટ મોડ n બાર એટલે કેટલા છે? અંડર રૂટ નહીં, આમ તો 13 મળી ગયા છે આપણને એટલે 13. તો તેથી P બાર બરાબર P બરાબર P બાર નહીં, લંબ અંતરને P વડે દર્શાવીએ છીએ તો P બરાબર મોડ -3 આ તો 0 થઈ જશે બધું એટલે -3 છેદમાં 13. તો તેથી લંબ અંતર P બરાબર 3 ના છેદમાં 13 મોડ છે એટલે પ્લસ થઈ જશે બરાબર. હવે તો માર્કર એ ગઈ, એ પણ કહે છે કે હવે પૂરું કરો. રેડી? ચલો, તો આજે અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 11 છે એ આપણે સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.